જય માતાજી મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ નાહિયાવાળા મેરડી માતાજીએ। તો આપણે નાહિયાવાળા મેરડી માતાજીના દર્શન કરીએ। તો જુઓ, આવો સરસ મજાનો ધજાસ્તંભ નાખેલો છે, જેની ઉપર માતાજીની અલગ અલગ ધજાઓ ફરકી રહી છે। તો આપ જોઈ શકો છો, જો આ રીતનો ધજાસ્તંભ અહીં નાખેલો છે, તેમાં ઘણી બધી ધજાઓ માતાજીની ફરકી રહી છે। અને તેમની બાજુમાં તે માતાજીનું નાનકડું એવું મંદિર આવેલું છે। અને આ રીતનું સરસ મજાનું વૃક્ષોની નીચે ગ્રાઉન્ડની અંદર માતાજી બિરાજમાન છે। તો જો આ છે નાહિયાવાળા મેરડી માતાજીનું મંદિર। જો આ રીતનું સરસ મજાનું પેઇન્ટિંગ કરેલા માતાજીના ફોટા છે, અને ત્રિશૂળ પણ છે ઘણા બધા। અને આ રીતનું બધું આખું બનાવેલું છે। જ્યાં અહીંયા નીચે આ બિરાજમાન છે, તે આ નાહિયાવાળા મેરડીમાં તરીકે બિરાજમાન છે। ઘણા જ ભક્તોના આસ્થાનું સ્થાન છે, અને ઘણા જ ભાવિક ભક્તો અહીં આવતા હોય છે। તો જો આ રીતનું આખું નાહિયાવાળા મેરડી માતાજીનું બનાવેલું છે। અને ભાવથી દર્શન કરીએ આપણે પહેલાં માતાજીના। જય માતાજી। અને આ રીતનું આખું છપ્પર બનાવેલું છે, અને ત્યાં પણ ઉપર લખેલું છે શ્રી નાહિયાવાળા મેરડી માતાજી। અને સરસ મજાના વૃક્ષોની મેદાન છે। જો આ રીતનું આખું કટાટો વડલા અને બીજા બધા ઘણા બધા વૃક્ષો છે અહીં। ને સામે જે દેખાય તે બાપુની જગ્યા છે। ને આ વડલાના થળિયામાં શ્રી મહાદેવ બિરાજમાન છે, તો એમના પણ દર્શન કરી લઈએ। જય ભોલેનાથ મહાદેવ હર। તો મહાદેવના દર્શન કર્યા બાદ આપણે જઈશું બાપુની મઢુલીમાં। તો ચાલો જઈએ મઢુલી તરફ। તો જો આ રીતનું આખું વ્યૂ છે, અને આ જ વડના અંદર મહાદેવ બિરાજમાન છે। જો આ રીતના મહાદેવ બિરાજમાન છે, જેમની અહીં બાપુ પૂજા પાઠ કરે છે। તો મહાદેવના પણ સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણે। અને આ જે સામેની પડખે દેખાય છે આ આશ્રમ, ત્યાં બાપુ બિરાજમાન છે। તો ચાલો આપણે બાપુના પણ દર્શન કરીએ। તો આ છે બાપુનો ધૂણો, જ્યાં માતાજીનું સેવા પૂજા કરી લીધી છે બાપુએ। અને આ બધા બાપુના ત્રિશૂળ ને માતાજીનો ફોટો પણ છે બિરાજમાન ઉપર। અને આ છે ટપુડી બાપુ, જે અહીં માતાજીની સેવા સાકરી કરે છે। અને આ છે માતાજીનો ભેળિયો, જય મેરડીમાં। અને આ છે માતાજીના મંદિરનું આખું પટાંગણ। તો સરસ મજાના લોકેશન વચ્ચે આ મંદિર આવેલું છે, એકવાર મુલાકાત લેજો। તો મિત્રો, આ હતો આપણો આજનો નાહિયાવાળા મેરડી માતાજીનો વિડીયો। તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમે આવા વિડીયો તમારા માટે લાવી શકીએ। તો ફરી મળીશું નવા બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી।